વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં નિરાધાર ગરીબ લોકોને રહેવા માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે અને આ સેન્ટરનું સંચાલન મહાઆશા સામાજિક સેવા સંસ્થાને આપવામાં આવ્યું છે, જ્યાં લાલબાગ બ્રિજ નીચે સંસ્થા દ્વારા કાર્યવાહી કરાઈ હતી. વડોદરાના લાલબાગ બ્રિજ નીચે આવેલ નિરાધાર લોકોના સેન્ટરમાંથી કેટલાક દેવી પૂજક સમાજના લોકોને બહાર કાઢી સેન્ટરને 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સંસ્થાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે આ લોકો દુનિયાભરનો સામાન સેન્ટરમાં રાખે છે. જૂના કપડાના વેપારથી જોડાયેલા આ લોકો આખા સેન્ટરમાં પોતાનો માલ સામાન ફેલાવીને નુકસાન કરતા હોય છે. દારૂ, ગંદકી, આડેધડ દિવાલો પર પાન પડીકની પિચકારીઓ મારતા હોય છે. આમાંનો એક તો ભુવા ચાકરિયા કરતો હતો. તેના ભક્તો આવી રહ્યા હતા, તોડફોડ સહિતની તકલીફો આપતા હતા. અહીંયા ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વારંવાર માથાકૂટ કરતા હતા, જેને લઈને આ લોકોને પાલિકાની દબાણ શાખા અને પોલીસની મદદથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. સંસ્થાનું કહેવું છે કે સેન્ટરના નિયમો પ્રમાણે રહેવાની આ લોકો બાંહેધરી આપશે તો આ લોકોને રહેવા માટે રૂમ ખોલી દેવામાં આવશે. હાલ ગરીબો પાછા બ્રિજ નીચે રહેવા મજબૂર બન્યા છે. તો બીજી બાજુ આ લોકોનો સમગ્ર સામાન રોડની આજુબાજુ રાખી દેવામાં આવ્યો હતો. ત્યારે ઉલટા ચોર કોટવાલકો દાટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. બહાર કાઢી મૂકેલા ગરીબોએ પણ સામે ગંભીર આક્ષેપ કર્યા છે, તે પણ સાંભળો. આ વસ્તુ માટે જ આપણે 2 દિવસ માટે શેલ્ટર હોમ બંધ રાખ્યું છે અને ઘણી બધી એવા ન્યુસન્સ અહીંયા આગળ વધી રહ્યા હતા. સ્ટાફ ઉપર મારામારી કરવી, આજે સ્ટાફ પણ બહારથી આવીને અહીંયા કામ કરતો હોય છે. અને આપણે પહેલી વાત તો એ કે અહીંયા શેલ્ટર હોમમાં પરમાનન્ટ કોઈને આપણે ઘર નથી આપી રહ્યા. જ્યારે સરકારે આ સુવિધા આપી છે એ તમને નિરાધાર લોકોને એઝ અ રેન બસેરા, મતલબ તમે સહારો લઈ શકો છો. અહીંયા ગાડી પરમાનન્ટ તમે ઘર નથી કરી શકતા. લોકોને આપણે અહીંયાથી એમના પગ પર ઊભા કરવાના હોય છે, જેથી કરીને તમે કમાઈ ને તમારા પગ પર ઊભા થઈ શકો. તમે તમારી રીતે કમાઈને તમારું ફેમિલીનું ગુજરાન કરી શકો. આજે એક ફેમિલીના 5-5 વ્યક્તિ અહીંયા રહી રહ્યા છે, તેમાંથી 2 વ્યક્તિ બી કમાતા હોય તો આરામથી પોતાનું ઘર ચાલી શકે.